એક મહિના પહેલા 11મી ફેબ્રુઆરી 2026 કંઈક બદલાયું. આ પહેલીવાર નહોતું કે બજાર તૂટ્યું. આ પહેલીવાર નહોતું કે તમે તમારા પોર્ટફોલિયો પર લાલ નિશાન જોયું. પરંતુ આ વખતે અલગ લાગ્યું. અને ત્યારથી 30 દિવસમાં 25 લાખ કરોડ બજારમાંથી સાફ થઈ ગયા છે. લાખો રિટેલ રોકાણકારોએ એવા નિર્ણયો લીધા છે જેનું તેમને કદાચ પસ્તાવો થશે. અને દરેક જણ જે પ્રશ્ન પૂછી રહ્યા છે તે એક જ છે, હવે હું શું કરું? તો આજે અમે તે કરવા જઈ રહ્યા છીએ જે ડીકોડર શ્રેષ્ઠ રીતે કરે છે. અમે તમને ગભરાઈ જવાનું કહેવાના નથી. અમે ડીકોડ કરવા જઈ રહ્યા છીએ કે આ 30 દિવસમાં ખરેખર શું થયું. અત્યારે સમગ્ર ભારતમાં રિટેલ રોકાણકારો શું ખોટું કરી રહ્યા છે અને ડેટા ખરેખર તમને શું કરવાનું કહે છે. તો ચાલો શરૂ કરીએ. આપણે ક્યાં છીએ તે સમજવા માટે તમારે તે 3 શક્તિઓને સમજવાની જરૂર છે જેને ભારતીય બજાર પર એક સાથે પ્રહાર કર્યો. 1 નહીં, 2 નહીં, 3. AI ડિસ્રપ્શન જે જાન્યુઆરી 2026માં થયું. તો જ્યારે ડીપસીક AI લોન્ચ થયું ત્યારે તેણે વૈશ્વિક આઈટી સ્ટોક્સને હચમચાવી દીધા. ભારતના નિફ્ટી આઈટી ઇન્ડેક્સે માર્કેટ કેપમાં લગભગ 68.6 અબજ ડોલર ગુમાવ્યા. આ એટલા માટે મહત્વનું છે કારણ કે ભારતનું સમગ્ર આઈટી ક્ષેત્ર નિફ્ટી 50ના વજનના 15%નું પ્રતિનિધિત્વ કરે છે. બીજો આંચકો ટ્રમ્પ ટેરિફ છે જે ચિંતાનું કારણ રહ્યું છે. પણ ફેબ્રુઆરી 2026માં યુએસએ વૈશ્વિક વેપારી ભાગીદારો પર ટેરિફ આક્રમણ શરૂ કર્યું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો FIIs જેઓ ભારતીય શેરો ખરીદી રહ્યા હતા તેઓ ભારતમાંથી બહાર નીકળી ગયા. માત્ર જાન્યુઆરી 2026માં ઇક્વિટી ઇન્ફ્લોમાં મહિના દર મહિના 14%નો ઘટાડો થયો. અને ત્રીજો આઘાત US-ઈરાન યુદ્ધ હતું. પશ્ચિમ એશિયામાં યુએસની લશ્કરી કાર્યવાહીએ બ્રેન્ટ ક્રૂડને અસર કરી જે હવે પ્રતિ બેરલ $100થી ઉપર પહોંચી ગયું છે. હોર્મુઝની સામુદ્ર ધુની જેના દ્વારા ભારતની 85થી 90% LPGની આયાત થાય છે તે હવે તણાવમાં હતી. યુદ્ધ શરૂ થયા પછીના અઠવાડિયામાં નિફ્ટી 5% ઘટ્યો. આમાંનો દરેક આઘાત એકલો સંભાળી શકાય એવો હતો, પણ સાથે મળીને તેમણે એ બનાવ્યું જેને વ્યૂહરચનાકારો ટોક્સિક કોકટેલ કહી રહ્યા છે. એક શબ્દ સમૂહ જે ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા બહુ સમય પહેલા ઉપયોગમાં લેવાયો ન હતો. પણ અહીં એ વાત છે જે મોટાભાગના લોકો ચૂકી રહ્યા છે. સંદર્ભ. અને આ તે સંદર્ભ છે જેને મોટાભાગના લોકો અવગણે છે. છેલ્લા 25 વર્ષોમાં નિફ્ટી 50નું સરેરાશ વળતર 13થી 14% રહ્યું છે. છેલ્લા 25 વર્ષોમાં નિફ્ટી 500નું સરેરાશ વળતર લગભગ 15થી 16% રહ્યું છે. આ 25 વર્ષના સમયગાળામાં 2008ની નાણાકીય કટોકટી જ્યાં સેન્સેક્સ 60% ઘટ્યો હતો, 2020નો કોવિડ ક્રેશ જ્યાં સેન્સેક્સ 38% ઘટ્યો હતો, 2022નું રશિયા યુક્રેન યુદ્ધ, અનેક FII વેચવાલીઓ, અનેક ઓઇલ શોક્સનો સમાવેશ થાય છે. દરેક કિસ્સામાં બજારો ફરી ઊભા થયા અને વધુ ઉપર ગયા. બજારે આ પહેલા પણ જોયું છે. સવાલ એ નથી કે તે રિકવર થશે કે નહીં, પણ અસલી સવાલ એ છે કે તમે રાહ જુઓ છો ત્યારે તમે શું કરી રહ્યા છો. અને અહીં જ ડેટા અસહજ બની જાય છે. અમે છેલ્લા અઠવાડિયામાં ડિજિટલ પ્લેટફોર્મ્સ પર એક વ્યાપક વિશ્લેષણ કર્યું, ચર્ચાઓનું વિશ્લેષણ કર્યું, ભાવનાઓને ટ્રેક કરી અને નાણાકીય સમુદાયોમાં રોકાણકારોની કેટલીક વાતચીતની પણ તપાસ કરી. આનાથી એવી પેટર્ન બહાર આવી જે અનુમાનિત તો છે પણ અત્યંત ચિંતાજનક પણ છે. તો રિટેલ રોકાણકારોની ટોચની 5 ચિંતાઓ કઈ હતી? ચિંતા નંબર 1, શું મારે મારી SIPs રોકી દેવી જોઈએ? ચિંતા નંબર 2, મારો પોર્ટફોલિયો 15થી 20% નીચે છે, શું મારે બહાર નીકળી જવું જોઈએ? ચિંતા નંબર 3, શું આ એક મોટા ક્રેશની શરૂઆત છે? ચિંતા નંબર 4, શું મારે બધું જ સોના કે FDમાં ખસેડી લેવું જોઈએ? અને 5, વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે શેર બજાર લાવા છે. ચાલો આપણે આમાંના દરેકને ગંભીરતાથી લઈએ. આ એવા લોકોના પ્રશ્નો છે જેમણે તેમના પૈસા માટે ખૂબ જ સખત મહેનત કરી છે અને તેને ઘટતો જોવો સરળ ન હોઈ શકે. તો શું મારે મારી SIPs રોકી દેવી જોઈએ? તે પ્રશ્નનો જવાબ ડેટામાં રહેલો છે. ફેબ્રુઆરી 2026માં SIPનો પ્રવાહ એકલો જ લગભગ 26,000 કરોડ હતો. તો મહિને દર મહિને તેમાં લગભગ 4%નો ઘટાડો થયો. તેનું કારણ શું હતું? SIP કેન્સલેશન વધી રહ્યા હતા. અને નિષ્ણાતોએ શું ચેતવણી આપી કે બજાર સુધારણા SIP કેન્સલેશનને પ્રેરે છે. રોકાણકારો કદાચ એક મોંઘી ભૂલ કરી રહ્યા છે. જ્યારે ફેબ્રુઆરીમાં SIP ફ્લોમાં 3.7%નો ઘટાડો થયો ત્યારે તેનો અર્થ એ છે કે હજારો રોકાણકારોએ બિલકુલ ખોટા સમયે તેમની SIP રદ કરી.
અહીં તે નિર્ણયની ક્રૂર વિડંબના છે. જ્યારે બજારો ઘટે છે ત્યારે તમારી એસઆઈપી સસ્તા ભાવે વધુ યુનિટ ખરીદે છે. રૂપી કોસ્ટ એવરેજિંગનો આ જ સંપૂર્ણ મુદ્દો છે. ક્રેશ દરમિયાન તમારી એસઆઈપી રોકવી એ તમારી મનપસંદ બ્રેન્ડ ખરીદવાનો ઇનકાર કરવા જેવું છે, કારણ કે તે સેલ પર છે. તો રૂપી કોસ્ટ એવરેજિંગ શું છે અને તે કેવી રીતે કામ કરે છે? ધારો કે પહેલા મહિનામાં એનએવી, જે તમારા મ્યુચ્યુઅલ ફંડની નેટ એસેટ વેલ્યુ છે, તે ₹100 છે. તમે 5,000નું રોકાણ કર્યું, તેથી તમને 50 યુનિટ મળ્યા. બીજા મહિનામાં નેવ ઘટીને ₹80 થઈ ગઈ. તે 5,000થી હવે તમને 62.5 યુનિટ્સ મળ્યા. ત્રીજા મહિને જ્યારે તમારી એનવી સહેજ વધી ત્યારે તમારા ₹5,000થી તમને 55.5 યુનિટ્સ મળ્યા. ચોથા મહિને એનએવી 110 હતી, તેથી તમારી ₹5,000ની એસઆઈપીથી તમને 45.5 યુનિટ્સ મળ્યા. જે રોકાણકારો બીજા મહિને અટકી ગયા તેઓ ₹80ના ભાવે મળતા 62.5 યુનિટ્સ ચૂકી ગયા. જેમણે રોકાણ ચાલુ રાખ્યું તે રોકાણકારોના પોર્ટફોલિયોમાં 11,000 વધુ છે. ભલે જે રોકાણકાર અટકી ગયા હતા તેમને 17.5થી 23.75% સુધીનું ઊંચું ટકાવારી વળતર મળ્યું હોય. અને આવું કેમ છે? કારણ કે જેમણે રોકાણ ચાલુ રાખ્યું તે રોકાણકારે વધુ કુલ મૂડીનું રોકાણ કર્યું અને બજાર ટૂંક્યાના ભાવે વધુ યુનિટ્સ મેળવ્યા. બીજી ચિંતા એ છે કે મારો પોર્ટફોલિયો 15થી 20% ઘટ્યો છે. શું મારે બહાર નીકળી જવું જોઈએ? આ સૌથી ખતરનાક પ્રશ્ન છે, કારણ કે તેનો જવાબ સંપૂર્ણપણે એ વાત પર નિર્ભર કરે છે કે તમે શરૂઆતમાં રોકાણ શા માટે કર્યું હતું. રિટેલ રોકાણકારની જાળ. અમારા તાજેતરના ઇન્ટરવ્યૂમાં કોટક એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે કહ્યું, સંકટના સમયમાં એસેટ એલોકેશનના ધર્મનું પાલન કરો. તો એસેટ એલોકેશન જ મુખ્ય બાબત છે. તેમણે કહેલી ઘણી અદ્ભુત વાતોમાંની આ એક હતી. જો તમે તે ઇન્ટરવ્યૂ ચૂકી ગયા હો તો તેની લિંક નીચે વર્ણનમાં છે. તો ચાલો આંકડાઓ વિશે વાત કરીએ, કારણ કે તે જ સૌથી વધુ મહત્વનું છે, ડરામણી હેડલાઇન્સ નહીં. વાસ્તવિક ડેટા. કહો કે 11મી ફેબ્રુઆરીથી બજારની ટોચ પરથી આપણને કહે છે કે તે લગભગ 10% ઘટ્યો હતો. સપ્ટેમ્બર 2024ની ટોચથી બજારો લગભગ 15% ઘટ્યા. એક મહિનાના પ્રદર્શનનો અર્થ એ છે કે ગંભીર ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે સતત ઘટાડો થયો છે. તો 25 લાખ કરોડનો વાસ્તવમાં અર્થ એ છે કે બીએસઈ માર્કેટ કેપમાંથી માર્ચ 2026ની શરૂઆતમાં 25 લાખ કરોડ સાફ થઈ ગયા. વર્ષ 2025-26 માટે ભારતનું જીડીપી લગભગ 330 લાખ કરોડ અંદાજવામાં આવ્યું છે. તો માર્કેટ કેપે વાસ્તવમાં શું ગુમાવ્યું? તેમાંથી ભારતના વાર્ષિક જીડીપીના લગભગ 7.5% સાફ થઈ ગયા. ફક્ત કેટલાક સંદર્ભ માટે 2008માં જ્યારે 12 મહિનામાં બજાર લગભગ 7% ઘટ્યું હતું, કોવિડ ક્રેશ દરમિયાન સેન્સેક્સ 40 દિવસમાં લગભગ 38% ઘટ્યો હતો અને વર્તમાન સુધારામાં બજાર એક મહિનામાં લગભગ 10% ઘટ્યું છે. તો આ એક સુધારો છે, એક પ્રતિક્રિયા છે, પરંતુ પતન નથી. હવે આપણે રૂપિયા વિશે વાત કરીએ, કારણ કે આ તે ચિંતા છે જે આપણને ચૂપચાપ નુકસાન પહોંચાડી રહી છે અને લોકોનું ધ્યાન સૌથી ઓછું ખેંચી રહી છે. ભારતીય રૂપિયો માર્ચ 2026માં યુએસ ડોલરની સામે લગભગ ₹91ના સર્વકાલીન નીચા સ્તરે આવી ગયો છે. આ એક નવું ઐતિહાસિક નીચું સ્તર છે જે ચલણના નોંધપાત્ર અવમૂલ્યનને ચિહ્નિત કરે છે. તમારા માટે આનો અર્થ શું છે? સારું, જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે આયાતી માલ સામાન વધુ મોંઘો બને છે. ઇલેક્ટ્રોનિક્સ, બળતણ, દવાઓ અને બીજી ઘણી વસ્તુઓ. વિદેશી શિક્ષણ વધુ મોંઘું બને છે. વિદેશ પ્રવાસ વધુ મોંઘો બને છે. ભારતનું એકંદર આયાત બિલ વધશે, જે સમગ્ર અર્થતંત્રમાં ફુગાવા પર દબાણ બનાવે છે. અને પછી આઈટી ક્ષેત્ર છે. આ એ વાર્તા છે જે મોટાભાગના રિટેલ રોકાણકારો હજુ સુધી સંપૂર્ણપણે સમજ્યા નથી. એઆઈ વિક્ષેપ જે ભારતના આઈટી ક્ષેત્રને અસર કરશે. વાસ્તવિક ડર એ છે કે જો એઆઈ કોડિંગ, પરીક્ષણ અને તેની સાથેના તમામ સહાયક કાર્યને સ્વચાલિત કરે છે તો ભારતનો $250 અબજ આઈટી નિકાસ ઉદ્યોગ માળખાકીય વિક્ષેપનો સામનો કરે છે. વાસ્તવિકતા એ છે કે હા, ભારતની ટોચની કંપનીઓ આ માળખાકીય વિક્ષેપનો સામનો કરશે, પરંતુ તેઓ એઆઈ સેવાઓ તરફ પણ વળી રહી છે. ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો બધી જ એઆઈ ક્ષમતાઓમાં ભારે રોકાણ કરી રહી છે. તેથી ટૂંકા ગાળાની પીડા થશે, પરંતુ લાંબા ગાળાનું પરિવર્તન ચાલી રહ્યું છે. તો ચાલો તમારી ચિંતાઓને એક પછી એક સંબોધીએ. શું આ ખરીદવાની તક છે
કે પછી તમે પડતા છરાને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છો? નિષ્ણાતોની સર્વસંમતિ એ છે કે શ્રીના કહેવા પ્રમાણે પણ નિલેશ શાહ એસેટ એલોકેશનના સિદ્ધાંતોનું પાલન કરવું અને તેને તમારી સમય ક્ષિતિજો સાથે સંરેખિત કરવું. બીજી ચિંતા એ છે કે શું મારે બધું સોનામાં ખસેડી દેવું જોઈએ? સારું, સોનું એક ઉપયોગી વૈવિધ્યકરણ સાધન તરીકે કામ કરે છે, જે ફુગાવા, ચલણની અસ્થિરતા અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ દરમિયાન પોર્ટફોલિયોને રક્ષણ આપે છે. એક સામાન્ય ફાળવણી સ્થિરતા વધારે છે, પરંતુ તેને લાંબા ગાળાની વૃદ્ધિલક્ષી અસ્કયામતોની પૂરક બનવું જોઈએ, તેમને બદલવી ન જોઈએ. તમારી ત્રીજી ચિંતા એ છે કે એફડી અને ડેટનું શું? સારું, માર્ચ 2026માં મુખ્ય બેંકોના વર્તમાન ફિક્સ ડિપોઝિટ દરો લગભગ 7 થી 7.5% છે. જો તમે ફુગાવાને ડિસ્કાઉન્ટ કરો, જે લગભગ 5 થી 6% છે, તો તમને જે વાસ્તવિક વળતર મળી રહ્યું છે તે લગભગ 1.5 થી 2% છે. તેથી ફિક્સ્ડ ડિપોઝિટ સંપત્તિ સર્જકો નથી, પરંતુ તે મૂડીના ઉત્તમ સંરક્ષકો છે. શું મારું સ્મોલ કેપ કે મિડ કેપ ફંડ સંપૂર્ણપણે નાશ પામેલ છે? તો હકીકત એ છે કે સ્મોલ કેપ ઇન્ડેક્સ 52 સપ્તાહની ઊંચી સપાટીથી લગભગ 15% નીચે ઘટ્યો હતો અને મિડ કેપ ઇન્ડેક્સ 52 સપ્તાહની ઊંચી સપાટીથી લગભગ 12% ઘટ્યો હતો. પણ ચાલો આપણે ઐતિહાસિક ઉદાહરણ જોઈએ. 2020ના કોવિડ ક્રેશ પછી સ્મોલ કેપ્સ 18 મહિનામાં 100%થી વધુ રિકવર થયા. 2018ના કરેક્શન પછી સ્મોલ કેપ્સને રિકવર થવામાં 3 વર્ષ લાગ્યા. મુખ્ય પરિબળ એ સમય મર્યાદા છે. તમારે પૂછવાની જરૂર છે કે તમારી પાસે કેટલી છે. જો તમારી સમય ક્ષિતિજ 7 થી 10 વર્ષ કે 1 થી 2 વર્ષની હોય તો તે ગતિશીલતાને સંપૂર્ણપણે બદલી નાખે છે. તો ડેટા શું કહે છે કે તમારે શું કરવું જોઈએ? આ બધા પછી અને તમામ ડેટા પછી પુરાવા ખરેખર તમને શું કહે છે? અમે તમને સલાહ આપી શકતા નથી, પરંતુ અમારી પાસે એક ફ્રેમવર્ક છે અને તેને દરેક રિટેલ રોકાણકાર માટે 3 પ્રશ્નોનું ફ્રેમવર્ક કહેવામાં આવે છે. તમારી જાતને આ પ્રશ્નો પૂછો. પ્રશ્ન 1, મારે આ પૈસાની જરૂર ક્યારે પડશે? શું તે 2 વર્ષથી ઓછું છે? તો કદાચ ડેટ અથવા એફડીમાં જવું તમારા માટે યોગ્ય છે. ઇક્વિટી અત્યારે તમારા માટે નથી. જો તે 2 થી 5 વર્ષ છે તો કદાચ તમારે રોકાણ કરેલું રાખવું જોઈએ. જો તે 5 વર્ષથી વધુ છે તો આ સુધારો તમારા માટે ભેટ સમાન હોઈ શકે છે. તમારી એસઆઈપી ચાલુ રાખો, વધુ ઉમેરવાનું વિચારો. પ્રશ્ન નંબર 2, શું મારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ છે? શું તમે 100% ઇક્વિટીમાં રોકાણ કર્યું છે? અને જો તમે છો તો શું તમે 100% સ્મોલ કેપમાં રોકાણ કર્યું છે કે પછી તમે પહેલાથી જ ડાયવર્સિફાઈડ છો? જવાબ સ્પષ્ટ છે. તમે જાણો છો કે તમારે શું કરવું જોઈએ. ત્રીજો પ્રશ્ન, જે તમારે તમારી જાતને પૂછવો જોઈએ, શું હું સમાચાર પર પ્રતિક્રિયા આપી રહી છું કે મારી નાણાકીય યોજનાને અનુસરી રહી છું? જો તમે સમાચાર પર પ્રતિક્રિયા આપી રહ્યા છો તો રોકાઈ જાઓ. તમારા નાણાકીય સલાહકારને ફોન કરો અને એક યોજનાને અનુસરો અને તેને વળગી રહો. પ્રક્રિયા પર વિશ્વાસ રાખો. અને અહીં સૌથી મહત્વની વાત છે જે હું તમને કહેવા માંગુ છું, રિકવરીનો દાખલો. 2008માં વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન જ્યારે સેન્સેક્સ 60% ઘટ્યો હતો ત્યારે અગાઉની ટોચ પર પહોંચવા માટે 18 મહિનાનો રિકવરી સમય લાગ્યો હતો. તે ક્રેશમાંથી 5 વર્ષીય વળતર લગભગ 200% ઉપર હતું. 2020માં કોવિડ ક્રેશ દરમિયાન જ્યારે સેન્સેક્સ 40 દિવસમાં લગભગ 40% ઘટ્યો ત્યારે ટોચ પરથી રિકવરીનો સમય લગભગ 6 મહિનાનો હતો. તે ક્રેશના તળિયેથી 2 વર્ષીય વળતર 120% હતું. વર્તમાન કરેક્શનથી જે ફેબ્રુઆરીથી માર્ચ 2026 છે, નિફ્ટી લગભગ 10% ઘટ્યો છે. આ 2008 કે 2020ના સ્તરની ઘટના નથી. ભારતના ઘરેલું એસઆઈપી પ્રવાહો જે નવી સ્થિરતા લાવનારી શક્તિ છે તે તમારા માટે છે. અને તેનાથી મારો કહેવાનો અર્થ એ છે કે ભારતનો રિટેલ રોકાણકાર આધાર હવે 10 કરોડ જેટલો મજબૂત છે. એસઆઈપી યોગદાન ફેબ્રુઆરીમાં 3.7%ના ઘટાડા છતાં દર મહિને લગભગ 26,000 કરોડ પર રહે છે. તે ઘરેલું નાણાંની એક દિવાલ છે જે 2008 કે 2020માં અસ્તિત્વમાં ન હતી. 1 મહિના પહેલા 11મી ફેબ્રુઆરીએ ઘણા લોકો ડરી ગયા હતા. તેમાંના કેટલાકે તેમની એસઆઈપી બંધ કરી દીધી, કેટલાકે નુકસાનમાં વેચી દીધું, કેટલાકે બધું સોનામાં રોકી દીધું અને તેમાંના કેટલાકે જેમની પાસે યોજના હતી કંઈ કર્યું નહીં. તેમણે કંઈ કર્યું નહીં કારણ કે તેઓ એક મૂળભૂત વાત સમજતા હતા કે બજારને તમારા ડરની પરવા નથી, તેને તમારી ચિંતાની પરવા નથી, તેને તમારા કાકાએ તમને ક્રેશ વિશે મોકલેલા વોટ્સએપ ફોરવર્ડ્સની પરવા નથી. બજાર ફક્ત એક અને માત્ર એક જ વસ્તુને પુરસ્કાર આપે છે, શિસ્ત. આ છે ડીકોડર અને અમે અહીં ફાઇનાન્સને ડીકોડ કરવા માટે છીએ.
જેથી તમે રોજિંદા ધોરણે વધુ સારા નિર્ણયો લઈ શકો. જો આ વિડીયોએ તમને તમારા પૈસા વિશે વધુ સ્પષ્ટ રીતે વિચારવામાં મદદ કરી હોય તો તેને આજે એવા કોઈની સાથે શેર કરો જેને તે સાંભળવાની જરૂર છે. અને જો તમારા કોઈ પ્રશ્નો હોય તો તેને નીચે કોમેન્ટ્સમાં જણાવો. અમે દરેક વાંચીએ છીએ. હું તમને પછીનામાં મળીશ.